સાતમ આઠમનો તહેવાર અને એમાં પણ જ્યાં સૌરાષ્ટ્રની ઉજવણીની વાત આવે તો વાત જ જવા દો. અદભુત અહીંયા આગળ ઉજવણી થતી હોય છે ને અહીંનો જન્માષ્ટમીનો રંગ જ કંઈક જુદો હોય છે ને એમાં પણ પોરબંદર અને ખેડની જ્યાં વાત આવે લોકમેળો અહીંયા રંગે ચંગે ઉજવાતો હોય છે. પણ આ વખતે આ લોકમેળો લૂંટનું સાધન બન્યો હોવાના આરોપ લાગી રહ્યા છે ને આરોપ બીજા કોઈએ નહીં, ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણીએ કર્યા છે. કારણ કે રાઇડ સંચાલકો મન ફાવે એમ ઉઘાડી લૂંટ કરવાથી મેળો માણવા આવતા લોકો લૂંટાઈ રહ્યા હોવાના આરોપ છે. બાળકોની રાઇડના ₹30ના બદલે 50 કરી દેવામાં આવ્યા છે. ચકડોળના 50ના બદલે ₹100 લેવાઈ રહ્યા છે અને તંત્રએ આ સંબંધિત રાઇડ ચાલકની રાઇડ બંધ કરાવવાની તજવીજ ત્યારબાદ ફરિયાદ બાદ હાથ ધરી હતી. લોકમેળો લૂંટમેળો બને એનાથી તંત્રને બચાવવાની જરૂર છે. ઉપર ક્યાંય ભાવ લખેલા નથી. અમારી પાસેથી ₹80 માંગ્યા છે. આ નાનો છોકરો છે એના 50 મેં કહ્યું 30 હશે કે ના 50 થશે એટલે 50 લીધા. એટલે આપણે તંત્રને વિનંતી એ છે કે ભાઈ આમાં ટિકિટમાં ભાવ છપાવો, તમે ઉપર બોર્ડ મરાવો કે ભાઈ આમાં ટિકિટના ભાવ એ છે. લૂંટમેળો આદરો છે તો એનું કંઈક તંત્રએ કરવાની જરૂર છે. અમારા જે ત્યાં સાઇટ પરના એન્જિનિયર છે ને તાત્કાલિક સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે હાલ રાઇડ બંધ કરવામાં આવે. ત્યાં જે રેટ્સ છે ₹50 અને ₹30 એ ડિસ્પ્લે કરવામાં આવે. જો ટિકિટોમાં ભાવ દર્શાવેલો ના હોય તો ટિકિટોમાં ભાવ દર્શાવવામાં આવે અને આ બધી નિયમોનું જોગવાઈનું પાલન થાય ત્યાર પછી જ રાઉટ ચાલુ કરવામાં આવે એ માટેની સૂચના આપવામાં આવેલી છે. એક બોટને વધુ ભાવ લેતા જણાતા તેને અત્યારે બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી ટિકિટના ભાવ છાપવામાં ના આવે ત્યાં સુધી અને ભાવનું બોર્ડ મારવામાં ના આવે ત્યાં સુધી એને બંધ કરવામાં આવે છે. અન્ય બોટોની અન્ય તપાસણી પણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં જેવું જણાશે ત્યાં બંધ કરવામાં આવશે.